તો બધા મજામાં. તો આજે આપણે ભેગા થયા છીએ ચાક ગતિ ચેપ્ટરના રિવિઝન માટે. તો ચાક ગતિમાં થોડાક એમસીક્યુ છે. આપણે શરૂઆત કરશું દ્રવ્યમાન કેન્દ્રના કોન્સેપ્ટથી. તો આ બે એમસીક્યુ છે, તમે પોઝ કરી અને એને સોલ્વ કરવાની ટ્રાય કરી શકો છો. તો આપણે આગળ એનું સોલ્યુશન જોઈએ. તો પહેલા એમસીક્યુમાં તમને એવું કીધું છે કે 1 મીટર બાજુનું માપ ધરાવતા ચોરસના 4 શિરોબિંદુ ABCD પર અનુક્રમે 1, 2, 3 અને 4 કિલોગ્રામ દળના કણ મૂકેલ છે. તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મેળવો. તો એકદમ સહેલો સમ છે, બરોબર. પી કેટેગરી આકૃતિ આપી છે, એમાં આપણને એવું કીધું છે કે 4 કિલોગ્રામ દળનો પદાર્થ છે એ ઉગમ બિંદુ ઉપર છે, 3 કેજી એક્સ અક્ષ ઉપર, 1 કેજી વાય અક્ષ ઉપર અને 2 કેજી છે એક્સ વાય સમતલમાં છે. તો સોલ્યુશન જોઈએ આનું. ટોટલ દળ કેટલું થશે? તો કે 1, 2, 3, 4 સરવાળો કરશું એટલે 10 થશે. હવે 4 કેજી ઉગમ બિંદુ પર છે તો એના આમ 0, 0 થશે. 3 કેજી 1, 0, 2 કેજી 1, 1 અને 1 કેજી થશે 0, 1. તો દ્રવ્યમાન કેન્દ્રના આપણે એક યામની વાત કરીએ તો આપણી પાસે સૂત્ર છે બહુ સરસ મજાનું. XCM બરાબર M1x1 પ્લસ M2x2 પ્લસ M3x3 પ્લસ M4x4, જેટલા ઘટક હોય એટલા ના છેદમાં બધાનો સરવાળો એટલે કે સિગ્મા એમ. તો જે પેલો કણ છે, બરોબર, એના એક્સયામ છે એ 0 છે. 1 કિલોગ્રામ જેનું દળ છે એના એક્સયામ 0 છે. 2 કિલોગ્રામના એક્સયામ છે એ 1 છે. 3 માટે પણ 1 છે અને 4 ઉગમ બિંદુ પર છે એટલે 0 અને ટોટલ છે 10 દળનું માપ. તો આ થશે 5/10 એટલે 0.5 મીટર. તો તમે જોઈ શકો છો એમ એક જ ઓપ્શનમાં એક્સયામ 0.5 મીટર છે એટલે આપણો દાખલો છે એ તો અહીંયા જ પૂરો થઈ ગયો છે. પણ છતાંય આપણે એના વાય યામ મેળવીએ આ જ પદ્ધતિથી, બરોબર. તો એક્સ જ્યાં આવતા હતા ત્યાં વાય આવી જશે અને જવાબ તમને મળશે 3/10 એટલે કે 0.3 મીટર. એટલે આનો જવાબ થશે દ્રવ્યમાન કેન્દ્રનો 0.5 અને 0.3 મીટર, બરોબર. એકદમ પી કેટેગરીનો બેઝિક સમ છે. હવે એના પછી આપણે આગળ વધીએ તો એમાં આપણને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ ત્રિજ્યાની તક્તીમાંથી A/2 ત્રિજ્યાની તક્તી કાપી લેવામાં આવે તો બાકી વધતા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ ખાલી જગ્યા થાય જો મૂળ તક્તીના કેન્દ્રને ઉગમ બિંદુ પર લેવામાં આવે. તો જો આકૃતિ સૂચવે જ છે કે તક્તી છે એ મૂળ તક્તી, એનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે અને A/2 ત્રિજ્યાની આપણે તક્તી કાપેલી છે એમાંથી, બરોબર. હવે ઓપ્શન જોઈને તમે બે ઓપ્શન તો કાઢી જ શકો, દૂર કરી શકો, 50-50 લગાડી શકો. તો ઓપ્શન નીકળી જશે બી અને ડી. શું કામે નીકળી જશે? તો કે તમે જો આ કેસમાં આ બાજુથી દળ ઓછું કરશો, બરોબર, તો શું થશે? બાકી વધતો ભાગ આ તરફ હશે. એનો મતલબ હવે દળ વિતરણ બરાબર નથી, હવે દળ ડાબી તરફ વધારે છે. એનો મતલબ મૂળ જે ઉગમ બિંદુ ઉપર હતું દ્રવ્યમાન કેન્દ્ર એ હવે સરકીને અથવા ખસકીને આવી જશે ડાબી તરફ. હવે ઉગમ બિંદુથી ડાબી તરફ જાશું, આ બાજુ +x હોય તો આ બાજુ -x જ હોવાનું. એનો મતલબ આ બે ઓપ્શન તો કેન્સલ જ થઈ જશે, બરોબર. હવે આ બેમાંથી આપણે ચેક કરવાનું છે તો એ ગણતરી કરશું તો આપણને ખ્યાલ આવશે, બરોબર. તો ગણતરીની વાત કરીએ તો આ તક્તી એક સમાંગ તક્તી છે તો એના માટે દળ વિતરણ છે એ પૃષ્ઠ કહેવાશે એટલે સિગ્મા બરાબર M/A. તો આખી તક્તીનું દળ M બરાબર થશે સિગ્મા ઇન્ટુ A, જ્યાં તક્તીની ત્રિજ્યા A છે તો એ થશે πa². હવે જો એમાંથી આપણે A/2 ભાગ કાપી લઈએ તો A/2 ભાગ છે એ A/2 ભાગ આપણી પાસે A/2 જે ભાગ છે, A/2 ત્રિજ્યાનો ભાગ, એનું દળ કેટલું થશે? તો કે એના માટે પણ જે દળ વિતરણ છે એ તો સમાન જ રહેશે. તો સિગ્મા બરાબર M1/A1, જ્યાં M1 આપણે કોને કહીએ છીએ? તો કે કાપી લીધેલા ભાગનું દળ અને A1 શું? તો કે કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ. તો એ આપણે મૂકી દઈએ.
તો m1 બરાબર થશે સિગ્મા a1, જ્યાં ભાગની ત્રિજ્યા a/2 છે તો પાઈ a સ્ક્વેર ડિવાઈડ બાય 4 થશે અને ગુણાકારમાં સિગ્મા. હવે બાકી વધેલો ભાગ કેમ મળે? તો બાકી વધેલા ભાગમાં આપણે શું કરીએ, મૂળ તકતીમાંથી બાદ કરી નાખીએ કાપી લીધેલા ભાગનું દળ, તો તમને મળી જશે m2 એટલે કે બાકી વધતા ભાગનું દળ, જે તમને મળશે 3/4 પાઈ a સ્ક્વેર ઇન્ટુ સિગ્મા. હવે આપણી પાસે સૂત્ર છે, ધારો કે આપણે એવું માની લઈએ કે આપણે આ બે તકતીઓને ભેગી મળી અને એક મોટી તકતી બનાવી. બે તકતી કઈ? તો કે એક તકતી આ જેમાં વચ્ચેનો ભાગ ખાલી છે, પોલો છે, અને બીજી તકતી જે વચ્ચેનો ખૂટતો ભાગ છે ને એમાં મૂકી દે એટલે આખી તકતી થઈ ગઈ. તો કે આખી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. તો આપણે એવો દાખલો ગણી શકીએ કે જેમાં બે તકતીઓના આપણે દ્રવ્યમાન કેન્દ્રનો સરવાળો અને જે પ્રક્રિયા કરીએ છીએ અને આપણને નવા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મળે. એ જ સૂત્ર મેં અહીંયા લાગુ પાડ્યું છે કે મૂળ તકતી માટે દ્રવ્યમાન કેન્દ્ર થશે m1x1 પ્લસ m2x2 છેદમાં કેપિટલ M એટલે કે મૂળ તકતીનું દળ. તો હવે આપણે શું કરવાનું છે, તો કે બાકી વધેલો ભાગ જેના દળને આપણે m2 કીધું છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવવાનું છે, જેને આપણે x2 કહીએ છીએ. એનો મતલબ આપણે ઉગમ બિંદુથી આ અંતર મેળવવાનું છે x2. તો એના માટે થઈને હું શું કરું છું, તો કે x2 ને સૂત્રનો કરતા બનાવું છું. તો mxcm સામે જ રહેશે, ડાબી તરફ જશે m1x1 એટલે માઇનસ થઈ જશે ને છેદમાં m2 આવશે. હવે દ્રવ્યમાન કેન્દ્રનો જે મૂળ તકતી હતી એનું દ્રવ્યમાન કેન્દ્ર તો ઉગમ બિંદુ પર જ હતું, તો ઈ પદ તો આખું 0 થઈ જશે કારણ કે xcm પ્રારંભિક 0 છે, માઇનસ m1 એટલે કે કાપી લીધેલા ભાગનું દળ જેને આપણે મૂકીએ સિગ્મા પાઈ a સ્ક્વેરના છેદમાં 4 અને એનું ઉગમ બિંદુથી અંતર એટલે એ a/2 થશે, ત્રિજ્યા જેટલું. તો એ વસ્તુ મૂકી દઈએ આમાં અને છેદમાં થશે m2 જે આપણને મળ્યું 3/4 પાઈ a સ્ક્વેર ઇન્ટુ સિગ્મા. તો જે કેન્સલ થાય છે એ કેન્સલ કરી નાખીએ, સિમ્પલ સાબિતી જ છે. સાદુરૂપ આપશું તો તમને જવાબ મળશે -a/6. માઇનસ સંજ્ઞા આવવી ફરજિયાત હતી એ તો આપણે પહેલાં જ નક્કી કરી લીધું હતું, અને મૂલ્ય a/4 નહીં મળે પણ a/6 મળશે. બરોબર, તો આ થશે આપણા આ દાખલાનો જવાબ. હવે એના પછી હજી બીજા બે MCQ છે આ જ ટાઈપના. પોઝ કરી અને નોટ કરી લ્યો, સોલ્વ કરવાની ટ્રાય કરો, પછી પાછા આગળ વધીએ. તો ચાલો, 6 સેન્ટીમીટર ત્રિજ્યાની તકતીમાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાની તકતીને એ રીતે કાપવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 3.2 સેન્ટીમીટર માલુમ પડે. તો તકતીના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં કેટલો ફેરફાર થશે, એટલે કે એની મૂળ અવસ્થામાંથી કેટલું ખસશે. તો અહીં આપણે આકૃતિ દોરી નાખી, જે આપણને કીધું છે કે મૂળ તકતી છે એમાંથી આપણે એક તકતી એ રીતે કાપીએ છીએ, 6 સેન્ટીમીટરની તકતીમાંથી આપણે 2 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી તકતી એ રીતે કાપીએ કે બેયના કેન્દ્રો વચ્ચે 3.2 મીટરનું અંતર રહે. તો સેમ આપણે ગણ્યો એવો જ દાખલો છે, કોઈ ફેરફાર નથી, પણ અહીંયા આપણને ત્રિજ્યાના મૂલ્ય આપેલા છે. તો મૂળ તકતીનું દળ તમને m બરાબર સિગ્મા ઇન્ટુ a પરથી ત્રિજ્યા 6 સેન્ટીમીટર આપેલી છે એમાં જ રાખીએ તો એ થશે 36 સિગ્મા ઇન્ટુ પાઈ. પછી કાપી લીધેલો ભાગ છે એની ત્રિજ્યા 2 છે તો એ તમને જોવા મળશે 4 સિગ્મા ઇન્ટુ પાઈ. તો બાકી વધતો ભાગ 36માંથી 4 જશે એટલે 32 વધશે. સેમ પ્રક્રિયા આપણે પાછી કરીએ તો x2 બરાબર થશે mxcm જે ઉગમ બિંદુ પર છે એટલે પદ 0 થઈ જશે, માઇનસ m1x1 ના છેદમાં m2. બધી કિંમત મૂકશું આપણે તો તમને x2 0.4 સેન્ટીમીટર મળશે. હવે 0.4 સેન્ટીમીટર જો આપણે આને આ બિંદુને ઉગમ બિંદુ કીધું હોય તો 0.4 ડાબી તરફ આવશે એ તો આપણને ખ્યાલ જ છે. તો પ્રારંભિક જ્યારે આપણે તકતી નહોતી કાપી ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હતું અને હવે તકતી કાપી લીધી તો એના યામ થઈ ગયા છે -0.4 સેન્ટીમીટર અને y તો 0 થશે જ. તો એનો મતલબ દ્રવ્યમાન કેન્દ્ર કેટલું ખસશે, તો કે દ્રવ્યમાન કેન્દ્ર જે આપણને જવાબ મળ્યો x નો
એ 0.4 સેન્ટીમીટર જેટલું ખસશે. બરોબર. હવે એના પછીનો દાખલો છે, એમાં આપણને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કેપિટલ આર ત્રિજ્યાની તકતીમાંથી એક ચોરસ ભાગ કાપી લેવામાં આવે તો બાકી વધતા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું ખસશે. હવે અહીંયા ચોરસ ભાગ એ રીતે કાપેલો છે કે ચોરસ ભાગનો જે વિકર્ણ છે ને એ ત્રિજ્યા જેટલો થાય. જો આકૃતિ ઉપરથી આ વસ્તુ આપણે સમજી શકીએ તો જો આ વિકર્ણ એ તકતીની ત્રિજ્યા આર જેટલો થાય તો આ ચોરસનું બાજુનું માપ આપણે બહુ સરળતાથી મેળવી શકીએ. બરોબર. આપણને કેટલું ખસશે એના ઓપ્શન આરના સ્વરૂપમાં જ આપ્યા છે. તો ચાલો એનું સોલ્યુશન જોઈ લઈએ. તો જો આપણે આ ચોરસનો વિકર્ણ આર લઈએ તો તમને આ બે બાજુના માપ કેટલા મળશે? તો કે r/√2 અને r/√2, જે મેં અહીંયા દર્શાવેલું છે. અને કેન્દ્રથી જે તકતી છે, ચોરસ તકતી કાપી લીધેલી, એના કેન્દ્ર વચ્ચેનું અંતર ત્રિજ્યાના અડધા જેટલું થશે, એટલે કે r/2 જેટલું થશે. બાકી તો સેમ પ્રક્રિયા જ છે આપણે જે કરીએ છીએ એ. બરોબર. પહેલાં આપણે મૂળ તકતીનું દળ મેળવી લઈએ, જે σ×πr² જેટલું થશે. કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ, આપણને ચોરસનું ક્ષેત્રફળ L² ઉપરથી મળે છે. અહીંયા બાજુનું માપ r/√2 છે એટલે એનો સ્ક્વેર લખીએ તો m1 બરાબર થશે σr²/2. તો બાકી વધેલો ભાગ છે એ આપણને આ રીતે મળશે. તો પાછી જે પ્રક્રિયા આપણે કરતા આવીએ છીએ એ જ, x2 બરાબર mxcm -m1x1 / m2. હવે મૂળ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ હતું તો 0 થઈ જશે. બાકી બધું કેન્સલ થશે તો છેલ્લે તમને જવાબ મળશે r/4π - 2. બરોબર. સિમ્પલ ગણતરી જ છે, બીજી કોઈ પ્રક્રિયા કરવાની નથી. છેલ્લે તમને જવાબ મળી જશે r/4π - 2, જે થશે આપણો જવાબ. ચાલો એના પછી આપણી પાસે સરસ મજાના બે દાખલા છે, ચેક કરી લ્યો, સોલ્વ કરવાની ટ્રાય કરો. ચાલો સોલ્યુશન જોઈએ એનું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દળ m1 અને m2 એક દળ રહિત દોરી અને ગરગડીની મદદથી લટકાવેલ છે. જો બંને દળને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર દ્વારા 2 સેકન્ડમાં કાપેલ અંતર મેળવો. હવે 2 સેકન્ડમાં કાપેલ અંતર મેળવવાનું છે આપણે દ્રવ્યમાન કેન્દ્રનું. કોઈ એક બ્લોકની વાત નથી કરતા આપણે, દ્રવ્યમાન કેન્દ્ર દ્વારા કાપેલું અંતર મેળવવાનું છે આપણે, જેના ઓપ્શન આવા કંઈક છે. તો વાત કરીએ આપણે તો સૌથી પહેલાં તો આપણે દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગની વાત કરીએ. તો આ કેસમાં તમે જોઈ શકો છો એમ કે 1 કિલોગ્રામ જે દળ છે એ ઉપર તરફ જશે, 2 કિલોગ્રામ છે એ નીચે આવશે. હવે બેયનો પ્રવેગ તો સરખો જ હશે. તો જે કોમન પ્રવેગ છે એ મેળવવા માટે આપણે કયું સૂત્ર લાગુ પાડીએ છીએ? તો કે σf બરાબર m ટોટલ × a. તો આ 2 kgના બ્લોક ઉપર નીચે તરફ 2g બળ લાગશે 20 ન્યૂટન, અને આ બ્લોકને 1g લાગશે. હવે આ બ્લોક નીચે તરફ જ ગતિ કરે છે તો 2g પ્લસ આવશે. આ બ્લોક ઉપર તરફ ગતિ કરે છે તો એની વિરુદ્ધ દિશામાં g માઇનસ આવશે. બરોબર. તો 2g - g બરાબર દળમાં 2 + 1 એટલે 3 થશે. તો પ્રવેગ તમને મળશે 10/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જે પ્રક્રિયા આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મેળવવા માટે કરતા હતા ને, એ જ પ્રક્રિયા આપણે કરશું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મેળવવા માટે. જ્યાં સ્થાનની જગ્યાએ ખાલી શું આવી જશે? સ્થાનની જગ્યાએ આવી જશે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. તો દ્રવ્યમાન કેન્દ્ર એના માટે, એના પ્રવેગ માટે acm બરાબર થશે m1a1 + m2a2 ના છેદમાં m1 + m2. હવે પેલો બ્લોક છે એ ઉપર તરફ ગતિ કરે છે અને a2 છે એ નીચે તરફ ગતિ કરે છે. બરોબર. જે 2 kgનો બ્લોક છે એ નીચે તરફ ગતિ કરે છે. જો આપણે એની દિશાને ધન લઈએ તો a1 ની દિશાને માઇનસ લેવી પડે, -30/2. સોરી,
-10/3 એ પ્રવેગ થશે ઉપર તરફ જતા બ્લોક 1 kgનો. હવે બ્લોક જે 2 kgનો છે એનો પ્રવેગ ધન લઈએ આપણે 10/3, તો એને સાથે એનો ગુણાકારમાં એનું દળ મૂકવું પડે 2 ના છેદમાં તંત્રનું કુલ દળ 3 થશે. તો -10/3 વત્તા 20/3 આખાના છેદમાં 3, તો તમને જવાબ મળશે દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનો 10/9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે અહીંયા જોઈ શકો છો એમ કે બે બ્લોકનો પ્રવેગ જુદો મળ્યો તમને. બે બ્લોકનો પ્રવેગ તમને જુદો મળ્યો 10/3 મળ્યો અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જુદો મળ્યો છે. એટલે આ બે વસ્તુને કન્ફ્યુઝ ન કરતા, બે વસ્તુ અલગ છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે આ, કારણ કે આપણે મેળવવાનું છે દ્રવ્યમાન કેન્દ્ર એક આપેલું અંતર. તો દ્રવ્યમાન કેન્દ્ર એક આપેલું અંતર, હવે તો આપણે સિમ્પલ શરૂઆતમાં પ્રારંભિક સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે, તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રારંભિક વેગ 0 હતો. 1/80² માં બધી કિંમત મૂકશું તો આ 2 સેકન્ડમાં દ્રવ્યમાન કેન્દ્ર એક આપેલું અંતર 20/9 મીટર જેટલું આપણને મળશે. બરોબર? તો બહુ સહેલો દાખલો છે, પણ દ્રવ્યમાન કેન્દ્રના કોન્સેપ્ટથી આપણે દ્રવ્યમાન કેન્દ્રને ધ્યાનમાં રાખી અને આપણે આ ગણતરી કરવાની છે. બરોબર? તો એકદમ સહેલો સમ છે, પણ ખાલી દ્રવ્યમાન કેન્દ્રનું ધ્યાન રાખવાનું છે. એના પછી એક ચાક ગતિ કરતું પૈડું તેની કોણીય ઝડપ 1800 RPM થી 3000 RPM કરવા માટે 20 સેકન્ડનો સમય લે છે. તો આ પૈડાનો કોણીય પ્રવેગ જે આપણે અચળ ધારવાનો છે એ કેટલો મળશે? તો બહુ સહેલો દાખલો છે. આપણી પાસે છે ω1 જે 1800 RPM છે, જેને આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 60 પાઈ થશે. બીજું છે 3000 RPM, જેને ફેરવશું તો એ થશે 100 પાઈ. હવે આપણી પાસે સૂત્ર છે જેમ V = V0 + AT છે, એ જ રીતે ચાક ગતિ માટે ω = ω0 + α t, એટલે થશે 100 પાઈ બરાબર 60 પાઈ બરાબર થશે આલ્ફા ઇન્ટુ સમય કેટલો લે છે તો કે 20. તો આલ્ફાની કિંમત તમને મળશે 2 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જે થશે આપણો જવાબ. એના પછી ચાક ગતિ કરતા એક પૈડા પર રહેલા કણનું કોણીય સ્થાન θ = 2t³ - 60² વડે અપાય તો t બરાબર ખાલી જગ્યા સમયે આ પૈડા પર લાગતું ટોર્ક શૂન્ય થશે. ટોર્ક ક્યારે શૂન્ય થાય છે એ આપણે મેળવવાનું છે. તો ટોર્ક બરાબર આપણી પાસે સૂત્ર છે I આલ્ફા. હવે કોઈ પણ પદાર્થની જડત્વની ચાક માત્રા I તો શૂન્ય ન હોઈ શકે, તો એનો મતલબ ટોર્ક શૂન્ય થશે ત્યારે આલ્ફા શૂન્ય થશે. અને આપણી પાસે સૂત્ર છે ω બરાબર dθ/dt. એનો મતલબ થીટાનું જે વિધેય આપ્યું છે સમયના રૂપમાં, એનું આપણે વિકલન કરશું તો વિધેય છે 2t³ - 60², એટલે એ થશે 3t² - 12t. આ હજી આપણને કોણીય વેગ મળ્યો છે. હજી કોણીય પ્રવેગ મેળવવા માટે એક વખત વિકલન કરશું સમયની સાપેક્ષે, તો એ થઈ જશે 12t - 12. હવે ટોર્ક શૂન્ય મેળવવા માટે એ સમયે આલ્ફા શૂન્ય થવો જોઈએ, તો આલ્ફાનું મૂલ્ય શૂન્ય મૂકી દઈએ આપણે, તો t બરાબર તમને 1 સેકન્ડ મળશે. એનો મતલબ t બરાબર 1 સેકન્ડ સમયે આલ્ફાનું મૂલ્ય શૂન્ય થશે ત્યારે ટોર્ક શૂન્ય થશે. બરોબર? તો આ રીતે તમને પ્રવેગ શૂન્ય ક્યારે થશે અથવા ટોર્ક શૂન્ય ક્યારે થશે એવો પ્રશ્ન પૂછી શકે. બરોબર? એના પછી આપણી પાસે પ્રશ્ન છે કે 16 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થરને 144 મીટર લંબાઈની દોરીના છેડે બાંધી એક સમશીતિત સમતલમાં વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરાવવામાં આવે છે. જો આ દોરી મહત્તમ 16 ન્યૂટનનું તણાવબળ સહન કરી શકતી હોય તો આ પથ્થરના પરિભ્રમણનો મહત્તમ વેગ કેટલો થશે? તો દોરીને પથ્થરના છેડે બાંધીએ છીએ એટલે સૌથી પહેલાં તો કેન્દ્ર ત્યાગી બળ કંઈક આવવું જોઈએ પિક્ચરમાં. બરોબર? તો જો આ રીતે આપણે દોરીના છેડે એને બાંધી પથ્થરને પરિભ્રમણ કરાવશું તો કેન્દ્ર ત્યાગી બળ લાગશે કેન્દ્રથી દૂર તરફ, અને એટલું જ દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે. તો બેયને સરખાવી દઈએ તો કે Tmax બરાબર mv² / r
જ્યાં જો તણાવ બળ મહત્તમ હશે તો વેગ પણ મહત્તમ હશે. એનો મતલબ આનાથી વધારે જો વેગ વધારશું તો દોરી તૂટી જશે. તો એ તમને વીમેક્સ સ્ક્વેરનો જવાબ મળશે ટીમેક્સ ઇન્ટુ આર અપોન એમ. હવે મહત્તમ તણાવ બળ સહન કરી શકે છે 16 ન્યૂટન, ત્રિજ્યા છે દોરીની એટલે કે દોરીની લંબાઈ 144 અને દળ છે 16 kg. તો તમને મહત્તમ વેગનો જવાબ મળશે 12 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર. તો આ પણ એકદમ પપ્પુ કેટેગરીનો દાખલો હતો. બરોબર, જે બહુ ઇઝીલી આપણે સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ મેળવી શકીએ એમ છીએ. હવે એના પછી આપણે વાત કરીએ તો આપણી પાસે એક સરસ દાખલો છે કોન્સેપ્ટ વાઇઝ થોડોક. એમાં તમને એવું કીધું છે કે એક કાર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 10 મીટર ત્રિજ્યા ધરાવતા એક સમક્ષિતિજ વર્તુળાકાર ટ્રેક પર પરિભ્રમણ કરે છે. જો આ કારની છત સાથે એક સળિયાને એ રીતે લટકાવવામાં આવે કે જેથી સળિયાનો એક છેડો કારની છત સાથે જડિત રહે તથા બીજો છેડો શિરોલંબ નીચે તરફ લટકતો રહે, તો ગતિમાન અવસ્થામાં આ સળિયો શિરોલંબ સાથે કેટલો કોણ રચશે? 0, 30, 45 કે 60? બહુ જ સરસ સમ છે કોન્સેપ્ટ વાઇઝ. ચેક કરી જો એકવાર સોલ્વ કરીને, પછી સોલ્યુશન જોઈએ એનું. ચાલો સોલ્યુશન જોઈ લઈએ આપણે એનું. તો કે કારની અંદર સળિયો લટકતો હશે આ રીતે હશે. હવે જેવી કાર વર્તુળાકાર પથ ઉપર પરિભ્રમણ કરવાનું શરૂ કરશે તો સળિયાને કેન્દ્ર ત્યાગી બળ લાગશે, જેથી કરીને સળિયો એની પ્રારંભિક અવસ્થા સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં ગોઠવાશે. એટલે કે સળિયો આ રીતે ગોઠવાશે. હવે હજી પણ એ પરિભ્રમણ કરે છે એનો મતલબ એને કેન્દ્ર ત્યાગી બળ તો લાગે જ છે. પણ આ સમયે સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર નીચે તરફ mg જેટલું બળ પણ લાગે છે. સળિયામાં તણાવ બળ T પણ ઉત્પન્ન થાય છે. તો આ અવસ્થામાં ઈ શિરોલંબ સાથે સળિયો કેટલો કોણ બનાવે છે? તો કે થીટા કોણ બનાવે છે. તો આ કેસમાં આ ટી ને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ, ટી કોસ થીટા અને ટી સાઇન થીટા, કારણ કે આ ખૂણો થીટા છે. બરોબર. તો જો અહીંયા એ જ વસ્તુ મેં દોરેલી છે કે જે ટી તણાવ બળ લાગતું હતું એને બે ભાગમાં વિભાજિત કર્યા. પાસેનો ઘટક છે એ ટી કોસ થીટા છે જે અહીંયા દર્શાવેલો છે, અને સામેનો ઘટક છે એ ટી સાઇન થીટા થશે અહીંયા દર્શાવેલો છે. તો સંતુલિત અવસ્થા છે એટલે આપણે બધાને સરખાવી શકીએ તો કે ટી સાઇન થીટા બરાબર mv સ્ક્વેર અપોન આર અને ટી કોસ થીટા બરાબર mg. તો ટેન થીટા બરાબર થશે v સ્ક્વેર અપોન rg. તો તમને ટેન થીટાની કિંમત મળશે 1, જે 45 ડિગ્રીનો કોણ હોય ત્યારે જ જોવા મળે. બરોબર. એનો મતલબ જ્યારે આપેલ વેગ મુજબ કાર વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતી હશે ત્યારે શિરોલંબ અવસ્થા સાથે સળિયો 45 ડિગ્રીનો કોણ બનાવતી સ્થિતિમાં હશે. તો આ બાબતમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કાર ગતિ કરે છે તો સળિયા ઉપર પણ કેન્દ્ર ત્યાગી બળ લાગશે. ચલો એના પછીનો દાખલો છે આપણી પાસે. જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. 1 kgના દળના ચલો બે દાખલા સોલ્વ કરવાની ટ્રાય કરો. બે રકમ આપું છું અહીંયા. બરોબર. પોઝ કરી અને નોટ કરો, સોલ્વ કરવાની ટ્રાય કરો, પછી સોલ્યુશન જોઈએ એનું. તો 1 કિલોગ્રામ દળના પથ્થરને 1 મીટર લંબાઈની દોરીના છેડે બાંધી શિરોલંબ સમતલમાં બીજે છેડેથી પકડી પરિભ્રમણ કરાવવામાં આવે છે. ગતિપથના ન્યૂનતમ બિંદુએ પથ્થરનો વેગ એટલો છે કે જેથી તે દોરી ઢીલી પડ્યા વગર ગતિપથના ઉચ્ચતમ બિંદુએ પહોંચી શકે. જો ખાસ વસ્તુ અહીંયા નોંધવા જેવી છે કે દોરી ઢીલી પડ્યા વગર ગતિપથના ઉચ્ચતમ બિંદુએ પહોંચી શકે. તો આ ઉચ્ચતમ બિંદુએ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ મેળવો. ઓપ્શન છે 0, 1, √10 અને 10 ન્યૂટન. તો આ કેસમાં આપણને શું કીધું છે? તો કે આ રીતે એક
શિરોલંબ સમતલમાં વર્તુળાકાર પથ ઉપર આપણે દોરીના છેડે પથ્થર બાંધીને એને પરિભ્રમણ કરાવીએ છીએ. હવે એની પાસે એટલો પર્યાપ્ત પ્રારંભિક વેગ છે એના ન્યૂનતમ બિંદુએ કે જેથી દોરી ઢીલી પડ્યા વગર છે ને ઉપર પહોંચી શકે. તો આ અવસ્થા થઈ એક પરિભ્રમણ પૂરું કરવા માટે જે જરૂરી વેગ છે તો એ આપણે સૂત્રોથી ઓલરેડી આપણને ખ્યાલ જ છે, આ થિયરીની ચર્ચા આપણે કરેલી છે. આખા સૂત્રની તારવણી નહીં કરીએ, પણ ન્યૂનતમ બિંદુએ નીચામાં નીચા બિંદુએ એ વેગ √5gr હોવો જોઈએ. આ બિંદુએ એ √3gr હોવો જોઈએ અને ઉચ્ચતમ બિંદુએ એ √gr હોવો જોઈએ. બરોબર. હવે ત્રિજ્યા 1 છે તો સી બિંદુ એનો વેગ √10 થવો જોઈએ, જે આપણા ગતિપથનું ઉચ્ચતમ બિંદુ છે. તો ગતિપથના ઉચ્ચતમ બિંદુએ તમારે તણાવ બળ મેળવવાનું છે. તો આ રીતે દોરી બંધાયેલી હશે, અહીંયા પથ્થર હશે જેને કેન્દ્ર ત્યાગી બળ લાગશે mv²/r. નીચે તરફ ઈ કણને પથ્થરને પોતાનું વજન બળ લાગશે mg, અને દોરીમાં તણાવ બળ છે એ થશે સી બિંદુ આગળનું TC તણાવ બળ. તો આ કેસમાં આપણે ત્રણેયને સરખાવી દઈએ તો કે mv²/r બરાબર થશે TC + mg, જેમાંથી આપણે TC ને સૂત્રનો કરતા બનાવીએ તો એ થશે mv²/r - mg. હવે આપણે ક્યાંના વેગની વાત કરીએ છીએ તો કે સી બિંદુ આગળના, તો વેગ પણ ત્યાંનો જ લઈએ vc². તો vc આપણને √10 મળ્યું તો vc² 10 થશે. કિંમત મેળવશું તો આપણને તણાવ બળ મળશે 0 ન્યૂટન. તો જો તમને કોન્સેપ્ટ યાદ હોય, આ સૂત્રની તારવણી આપણે કેમ કઈ રીતે તમને યાદ હોય, તો તમને આ પ્રશ્ન સોલ્વ કરવાની જરૂરત જ રહેતી નથી. તમને આ પ્રશ્ન જોતા જ સમજાઈ જાય કે આનો જવાબ 0 આવશે. રકમ વાંચો તો તમને ખાસ એવું કીધું છે કે દોરી ઢીલી પડ્યા વગર ગતિપથના ઉચ્ચતમ બિંદુએ પહોંચી શકે છે. તો આ અવસ્થામાં આપણે એવું લીધું હતું કે ઉચ્ચતમ બિંદુએ તણાવ બળ 0, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ 0. બરોબર. ઉચ્ચતમ બિંદુએ પહોંચીને આપણે ગતિ જે પથ્થર કરે છે એનો વેગ 0 ન લઈ શકીએ. અહીંયા જો આપણે પથ્થરનો વેગ 0 લેશો તો શું થશે? તો કે પથ્થર અહીંયાથી ધીરે ધીરે અહીંયા પહોંચશે, દોરી ઢીલી થતા થતા અહીંયા એકદમ ઢીલી પડી જશે અને પથ્થર પછી ત્યાંથી સીધો નીચે આવી જશે. તો એ પરિભ્રમણ પૂરું કરી શકે નહીં. અહીંયા આપણે ખાસ એ વાત કરવાની છે કે દોરી ઢીલી પડતી નથી એનો મતલબ એમાં તણાવ બળ છે, એનો મતલબ આ વેગનું મૂલ્ય 0 ન હોઈ શકે. તો ઈ વેગનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે? √gr લેવાનું છે. બરોબર. આ ત્રણેય મૂલ્ય આપણે યાદ રાખવાના છે, √5gr, √3gr અને √gr. બરોબર. તો આવા ટાઈપનો પ્રશ્ન પૂછાય તો આપણને એમનેમ જ સોલ્વ કર્યા વગર પણ ખબર પડી શકશે કે ઉચ્ચતમ બિંદુએ તણાવ બળ ન્યૂનતમ હોય છે. ન્યૂનતમ એટલે કેટલું? તો કે 0. અને સૌથી નીચેના બિંદુએ તણાવ બળ મહત્તમ હોય છે. કેટલું? તો કે નીચેની તરફ mv²/r લાગશે અને ઈ જ તરફ mg વજન બળ પણ લાગશે. એનો મતલબ આ બેયનો સરવાળો થશે એટલું તણાવ બળ તમને અહીંયા દોરીમાં TA ઉત્પન્ન થતું જોવા મળશે. બરોબર. તો સૌથી વધારે તણાવ બળ જ્યારે એ નીચામાં નીચા બિંદુએ હોય અને સૌથી ઓછું તણાવ બળ જ્યારે એ ઊંચામાં ઊંચા બિંદુએ એના ગતિપથના. બરોબર. તો આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે આપણે. આમાંથી કંઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે આપણને. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબના પ્રારંભિક સ્થાનોથી 3 કણ A, B અને C 1/π મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગતિપથ પર અનુક્રમે 1, 2.5 અને 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. જ્યારે આ ત્રણેય કણ પહેલી વખત એક જ સ્થાને ભેગા મળે ત્યારે B અને C કણ દ્વારા કાપેલા અંતરનો ગુણોત્તર મેળવો. ત્રણેય કણ વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે તેવું આપણે લેવાનું છે. હવે અહીંયા આપણને 3 કણ જે આપ્યા છે, બરોબર. તો આ કેસમાં ત્રણેયના સ્થાન છે, પ્રારંભિક સ્થાન આપણને કંઈક આપેલા છે A, B અને C. બરોબર. હવે ત્રણેય વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે. તો ત્રણેય ધારો કે એક સ્થાને મળે તો તે સમયે ત્રણેય દ્વારા
કાપેલું અંતર જુદું જુદું હશે, પણ એક જ સ્થાને મળે છે ત્યાં સુધી ત્રણેય ગતિની શરૂઆત એક સાથે કરી હતી. એનો મતલબ ત્રણેય માટે લીધેલો સમય સરખો હશે. આ ક્વેશ્ચન તમને વાંચવામાં ભલે ગમે એવો કોમ્પ્લિકેટેડ લાગતો અથવા રકમ મોટી લાગતી હોય, પણ એકદમ સહેલો દાખલો છે આ. કારણ કે ત્રણેયમાં એક જ કોમન ફેક્ટર રહેશે, એ છે સમય. ત્રણેય કદાચ ભલે ને 25 આટા 30 આટા પૂરા કરીને, એકે 30 આટા પૂરા કર્યા હોય, એકે 12 કર્યા હોય, એકે 18 કર્યા હોય, કારણ કે ત્રણેયના વેગ જુદા જુદા છે. ધારો કે ભલે ને ગમે એટલા આટા પૂરા કર્યા પછી મળે છે ત્યાં, પણ ત્રણેય મળશે ને ત્યારે ત્રણેય દ્વારા એટલું અંતર કાપવા માટે લીધેલો સમય તો છે ને સરખો જ હશે. તો આપણે મેળવવાનું છે અંતર. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય અથવા ઝડપ ગુણ્યા સમય. તો એ મૂકી દઈએ આપણે. તો તમને XB અને XC નો ગુણોત્તર મેળવવાનું કીધું છે. જો આમાં નિરપેક્ષ મૂલ્ય મેળવવાનું નથી કીધું તો આપણી માટે આ દાખલો બહુ જ સહેલો થઈ ગયો. કેટલું અંતર કાપે છે એ નથી પૂછ્યું, ગુણોત્તર પૂછ્યો છે. તો એ થઈ જશે VB/VC, એટલે કે B કણનો વેગ અને C કણનો વેગ. તો B કણનો વેગ 2.5 અને C માટે એ 2 છે. તો 2.5 ને તમે 5/2 લખો છો એટલે એ થઈ જશે 5/4. બરોબર. આ દાખલો દેખાવમાં જેટલો સહેલો છે એ ખરેખર એના કોન્સેપ્ટ ઉપર આધાર રાખે છે. જો આપણે ગણતરી કરવા બેસું તો આ દાખલો ઘણો કોમ્પ્લિકેટેડ થઈ જશે, પણ જો સમય કોમન લઈ બધા માટે અને આ રીતે ડાયરેક્ટ ગુણોત્તર મેળવીએ તો આપણને બહુ ઇઝીલી આનો જવાબ મળી જશે. તો એના પછીના દાખલાની આપણે વાત કરીએ. તો જાતે સોલ્વ કરવાની ટ્રાય કરીજો. એક પોલા નળાકારને એક મોટર સાથે જોડી પરિભ્રમણ કરાવવામાં આવે છે, જ્યાં એક વ્યક્તિ નળાકારની અંદરની દિવાલના ટેકે નળાકારના તળિયે ઊભો છે. જો નળાકારની ઝડપ વધારતા એક સમયે નળાકારનું તળિયું ખસેડી લેવામાં આવે છતાં પણ વ્યક્તિ પોતાની ગતિ ચાલુ રાખે છે, એટલે કે પડી નથી જતો, તો એ ઝડપ મેળવો. નળાકારની ત્રિજ્યા 2 મીટર તથા નળાકારની દિવાલ અને વ્યક્તિ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે. તો જો એનું સોલ્યુશન જોશું આપણે. તો આવો એક પોલો નળાકાર છે અને એની અંદર આવો એક ખતરનાક વ્યક્તિ ઊભો છે. બરોબર. હવે આ નળાકાર શું કરશે તો કે એની મુખ્ય અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરશે. તો એ મુખ્ય અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરશે તો વ્યક્તિ ઉપર એક કેન્દ્ર ત્યાગી બળ લાગશે, mv²/r. હવે વ્યક્તિ ઉપર બળ લાગશે તો વ્યક્તિ દિવાલ ઉપર બળ લગાડશે, અને જેવું દિવાલ ઉપર બળ લગાડશે એટલે દિવાલ દ્રઢ છે, એટલે જેટલું બળ લાગશે એટલું જ પ્રતિક્રિયા આપશે એની, એટલે કે લંબ બળ લગાડશે n. આ જ સમયે વ્યક્તિને નીચે તરફ પોતાનું વજન બળ પણ લાગતું હશે. એનો મતલબ જો તળિયું ખસી જાય તો વ્યક્તિ નીચે તરફ ખસવો જોઈએ, કારણ કે n અને mv²/r તો એકબીજાની અસર નાબૂદ કરતા હોય. તો જેવો વ્યક્તિ નીચે તરફ ખસવાનો પ્રયત્ન કરશે અથવા ખસશે તો એનો વિરોધ કોણ કરશે તો કે ઘર્ષણ બળ F. એનો મતલબ આવા 4 બળ લાગે છે વ્યક્તિ ઉપર, અને જો વ્યક્તિને નીચે ના પડવા દેવી હોય તો ઘર્ષણ બળનું મૂલ્ય વ્યક્તિના વજન બળ જેટલું થશે. જો અહીંયા મેં લખેલું છે F = mg થવું જોઈએ. બરોબર. તો આ કેસમાં આપણે F = μn લખીએ છીએ, તો એનો મતલબ મારે μn માં n ની કિંમત પણ મૂકવી પડે. તો અહીંયા મેં n ની કિંમત મૂકેલી છે. તો કે F = mg માં F = μn થશે અને n બરાબર થશે mv²/r. તો m કટ થઈ જશે તો કે v² બરાબર મળશે rg/μ. ત્રિજ્યા તમને 2 મીટર આપેલી છે, g નું મૂલ્ય 10 લઈએ અને μ 0.2 આપેલું છે, એટલે કે 2 × 10⁻1. તો તમને v² બરાબર 100 મળશે. તો v બરાબર થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ જો તમે રોટરને એટલે કે આ નળાકારને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેરવશો તો વ્યક્તિ નીચેની તરફ નહીં પડે, પણ જો આનાથી વેગ ઘટાડશો તો વ્યક્તિ નીચે પડી જશે. બરોબર.
આનાથી વધારે વેગ માટે એ નીચે નહીં પડે, પણ ન્યૂનતમ વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ હોવો જોઈએ. એના પછી બહુ એક આનંદ આવી જાય એવો દાખલો છે, સોલ્વ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળ સ્મોલ એમ ધરાવતો પદાર્થ અર્ધગોળાકાર સપાટીની સપાટી પર ઉચ્ચતમ બિંદુએથી ઘર્ષણ રહિત અવસ્થામાં સરકવાનું શરૂ કરે છે. તો કેટલી ઊંચાઈ h માટે આ પદાર્થ સપાટીનો સંપર્ક ગુમાવશે? એનો મતલબ ત્યાંથી સંપર્ક છોડી દેશે. બરોબર, આ h અંતર છે એ આપણે નીચેની તરફ પાયાથી h અંતર લેવાનું છે. બરોબર, જેના ઓપ્શન છે r/2, r/3, 2r/3 અને r/4. બરોબર, તો હવે આપણે આનું સોલ્યુશન જોશું. પહેલા જાતે ટ્રાય કરી જુઓ, સોલ્યુશન જોઈ લઈએ આનું. તો સોલ્યુશનમાં એવું છે કે જ્યારે આ પદાર્થ છે એની પ્રારંભિક અવસ્થામાંથી સરકવાનું શરૂ કરશે અહીંયાથી, તો ધીરે ધીરે એની ઊંચાઈ ઘટશે. એનો મતલબ સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધે. તો જ્યારે એ આ અવસ્થામાં પહોંચશે, ધારો કે આ અવસ્થાએ એ ગોળાનો સંપર્ક છોડી દે છે, ગોળાની સપાટીનો સંપર્ક છોડી દે છે, તો આ કેસમાં એની ઊંચાઈ કંઈક ઘટી છે, તો સ્થિતિ ઉર્જા ઘટી છે, તો ગતિ ઉર્જા વધી છે, તો એ મુજબ એની પાસે વેગ હશે. વેગ હશે તો એક કેન્દ્ર ત્યાગી બળ લાગતું હશે, એને પોતાનું વજન બળ પણ લાગતું હશે. હવે સપાટી ઉપર બળ લગાડે છે તો સપાટી એની ઉપર કંઈક પ્રતિક્રિયા બળ પણ લગાડતી હશે. તો આ કેસમાં સૌથી પહેલા તો આપણે કે જ્યાં એનો સંપર્ક છૂટવા પર છે ત્યારે એનો વેગ કેટલો થાય છે એ આપણે મેળવીએ. તો આ અંતર r છે, ત્રિજ્યા જે અર્ધ ગોળાકાર કીધું આપણને એ સપાટીની ત્રિજ્યા છે r. હવે જ્યારે એ સંપર્ક છૂટવાવાળી પરિસ્થિતિમાં આવે છે ત્યારે એની પ્રારંભિક અવસ્થા સાથે ધારો કે થીટા કોણ બનાવે છે, તો આ પણ ત્રિજ્યા જ થશે r, અને આ ખૂણો થીટા છે, તો આ અંતર, આટલા અંતરની વાત કરીએ તો એ થશે r cos થીટા, કારણ કે પાસેની બાજુ છે. હવે આખું અંતર r હતું એમાંથી જો હું r cos થીટા બાદ કરું તો એ થશે r minus r cos થીટા, જે થશે ઊંચાઈમાં ઘટાડો. તો સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો છે એ આ ઊંચાઈ મુજબનો છે, જેમાંથી આપણે r minus r cos થીટામાંથી r કોમન કાઢી લઈએ. હવે ગતિ ઉર્જા કેટલી હશે? ગતિ ઉર્જાનો ફેરફાર તો કે શરૂઆતમાં સ્થિર હતું એટલે કે 0, અંતિમ કેટલી થશે તો કે હાફ mv², બરાબર થશે mgh, કટ થશે. હવે h એટલે કે ઊંચાઈનો તફાવત જે થશે r cos થીટા જેટલો, r minus r cos થીટા જેટલો, સોરી, તો એને આપણે આમાં મૂકી દઈએ તો તમને v² ની કિંમત મળશે 2gr કૌંસમાં 1 minus cos થીટા. હવે જો સંપર્ક છૂટતી વખતે આ કોણ થીટા હોય તો mg અને આ અક્ષ વચ્ચેનો ખૂણો પણ થીટા થશે. બરોબર, યુગ્મ કોણવાળી રીત પરથી. તો આપણે આ mg નું બે ભાગમાં વિભાજન કરીએ, mg cos થીટા અને mg sin થીટા. તો આ થશે mg cos થીટા n અને mv²/r. તો એની સંતુલન અવસ્થા માટે આપણે એને સરખાવી દઈએ. તો કે સપાટીની આપણે વાત કરી તો આ તરફ લાગતું હતું કેન્દ્ર ત્યાગી બળ એટલે કે mv²/r, પછી બીજું લાગતું હતું સંપર્ક બળ, લંબ બળ, બરોબર, n, અને આ તરફ લાગતું હતું mg cos થીટા. તો આ બેનો સરવાળો કરીને એને હું આની સાથે સરખાવી દઉં તો અહીંયા લખ્યું છે મેં mv²/r પ્લસ n બરાબર mg cos થીટા. હવે જ્યારે સંપર્ક તૂટે ને, વેન કોન્ટેક્ટ ઇઝ લોસ્ટ, ત્યારે સપાટી એની ઉપર બળ લગાડવાનું બંધ કરી દે. આપણને પૃથ્વી ક્યારે લંબ બળ લગાડે તો કે જ્યારે આપણે પૃથ્વી ઉપર બળ લગાડીએ તો ક્રિયાબળ હોય તો જ પ્રતિક્રિયા બળ આવે ને,
પણ જો સંપર્ક જ છૂટી જાય તો પ્રતિક્રિયા બળ કેટલું થઈ જાય? 0. તો n બરાબર 0 લઈ લ્યો. તો mv²/r બરાબર થઈ જશે mg cos થીટા. હવે v² ની જે તમને કિંમત મળી 2gr કૌંસમાં 1 - cos થીટા એને આપણે મૂકી દઈએ આમાં. તો mg કેન્સલ થશે, r કેન્સલ થશે, વધશે શું? તો કે 2 કૌંસમાં 1 - cos થીટા બરાબર cos થીટા. તો બ્રેકેટ ઓપન કરીએ તો 2 - 2 cos થીટા બરાબર cos થીટા, એટલે કે 2 = 3 cos થીટા. તો cos થીટા બરાબર થશે 2/3. હવે આ છે ને એક બહુ ઇમ્પોર્ટન્ટ રિલેશન છે. દર વખતે આટલી બધી જફા, આટલી બધી મગજમારી ન કરવી હોય ને તો તમે એક બહુ સહેલી વસ્તુ કરી શકો. એ શું કરી શકો? તો કે ધારો કે આવું વર્તુળાકાર પથ છે અને અહીંયાથી પદાર્થ આમ નીચે તરફ આવે છે, તો એ અહીંયા સંપર્ક છોડી દે છે ધારો કે. તો એ જ્યારે સંપર્ક છોડશે ને ત્યારે અહીંયા ખૂણો થીટા બનાવશે અને આ થીટા માટે કોસ વિધેય હંમેશા તમને 2/3 જ મળશે. ક્યારે? જ્યારે અહીંયા પ્રારંભિક વેગ 0 હોય. આ એક ખાસ શરત છે અને 99% કેસમાં અહીંયા પ્રારંભિક વેગ 0 જ આપે છે. તો આ કોસ થીટાનું મૂલ્ય તમને 2/3 મળી જશે બહુ ઇઝીલી. તો આ 2/3 નો આપણે cos 2/3 નો cos થીટા બરાબર 2/3 નો ઉપયોગ બહુ ઇઝીલી કરી શકીએ એમ છીએ. શું કામે? તો કે જો તમને આ વસ્તુ યાદ હોય ને cos થીટા બરાબર 2/3, તો આ કેસમાં જે આપણે આ રીતે દર્શાવ્યું હતું બરોબર, અહીંયા કંઈક આને આપણે કીધું હતું r - r cos થીટા, આ હતું r cos થીટા એટલે કે h, આ હતી ગોળાકાર જે વર્તુળાકાર છે એની ત્રિજ્યા અને આ ખૂણો થીટા. તો cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે h/r. તો આ કેસમાં જો તમને cos થીટા બરાબર 2/3 યાદ હોય ને તો તમારે આ પ્રકારની કોઈ પણ મગજમારી કરવાની ન થાય. તમને એવું પૂછે કે આ બિંદુએથી કેટલી ઊંચાઈએ એ સંપર્ક છોડી દેશે, તો આ h થાય, આ વર્તુળાકારની ત્રિજ્યા r થાય ને આ ખૂણો થીટા થાય. તો cos થીટા બરાબર 2/3 તમને યાદ હોય ને તો ડાયરેક્ટ તમે આમાં મૂકી શકો. તો ડાયરેક્ટ જવાબ તમને મળી જશે h બરાબર 2r/3. તો આ વસ્તુ હું તમને ગોખવાની નથી કહેતો, પણ સદનસીબે જો આવો દાખલો આપણને પૂછાઈ જાય નીટમાં તો બહુ ઇઝીલી જો આપણે cos થીટા બરાબર 2/3 મૂકી દેશું, આવી બધી શરતી કે આવી બધી પરિસ્થિતિ હોવી જોઈએ, અને જો આપણે આ વસ્તુ મૂકી દેશું તો ડાયરેક્ટ આપણને બહુ ઇઝીલી એચનો જવાબ મળી જશે કે જમીનથી અથવા કેન્દ્રથી કેટલી ઊંચાઈએ એ ગોળાનો સંપર્ક છોડી દેશે. બરોબર? તો આ વાત કરી આપણે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સમની. સહેલો જ દાખલો છે પણ થોડુંક મગજ માગી લે એમ છે, અને જો આ અવસ્થા આપણે યાદ કરી લેશું આ કેસ માટે બરોબર, તો આપણને બહુ જ ફાયદો થશે, ટાઈમ બચી જશે આપણો. બરોબર? તો આ વાત કરી આપણે ચાક ગતિના શરૂઆતના કોન્સેપ્ટની. હવે પછીના લેક્ચરમાં આપણે વાત કરશું આના પછીના જેટલા બાકી રહે છે ટોપિક, એટલે કે જડત્વની ચાક માત્રા અને એ બધા ટોપિકની. બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વાત કરશું. હવે આપણે વાત કરીએ, પહેલી વસ્તુ તો થોડુંક મોડું કહું છું, પણ મેં બધાને જેટલા ફેસબુકમાં અને મારા પર્સનલ ટચમાં છે એ બધાને તો મેં કોંગ્રેચ્યુલેશન્સ કીધા જ છે. બરોબર? પણ જેટલા લોકો સાથે મારે વાત નથી થઈ શકી એ બધાને પણ મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર સચ અ ગ્રેટ રિઝલ્ટ. બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે બધાનું. તમે જે મહેનત કરી હતી એ ખરેખર દેખાણી છે તમારા રિઝલ્ટમાં. બરોબર? ઘણા લોકો પોતાના રિઝલ્ટથી સેટિસ્ફાઈડ નથી, પણ ચાલે, આપણે આ રિઝલ્ટનું એટલું બધું મહત્ત્વ નથી. આપણે ખાલી મિનિમમ રિક્વાયર્ડ માર્ક્સ આવી જાય નીટની એલિજિબિલિટી માટે, એ જ જરૂરી છે. હવે આપણે આપણી બધી જ એનર્જી છે એને ચેનલાઇઝ કરીએ છીએ નીટમાં. બરોબર? મેક્સિમમ મહેનત નીટમાં કરીએ છીએ તો એનું રિઝલ્ટ પણ સારું આવશે.
એટલે મને વિશ્વાસ છે તમે બધા જ નીટનું બહુ જ સારું રિઝલ્ટ લઈ આવશો. પણ એના માટે છે ને આપણે થોડુંક એક ચેનલાઇઝ પ્રોપર મહેનત કરવી પડશે, બરાબર. જે અત્યાર સુધી તમે કરતા જ આવો છો એમાં કોઈ બે મત નથી, પણ ઘણા લોકો શું થાય છે કે આટલો લાંબો ટાઈમ થઈ ગયો છે ને એટલે થોડાક આમ કંટાળી ગયા હોય એવું મને લાગે છે, એમ કે લાંબા ટાઈમથી આ એકને એક જ વસ્તુ કરતા આવીએ છીએ ને બહુ બધો ટાઈમ થઈ ગયો છે છતાં હજી એક્ઝામ નથી આવી. બાકી તો અત્યાર સુધી આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ હોત, જે તમે વેલ ડિઝર્વડ તમારું વેકેશન છે એ તમને મળી ગયું હોત, એનાય 20 દિવસ થઈ ગયા હોત, આમ 20 દિવસ જેવું એવું તમે માનતા હતા, બરાબર. પણ એવું નથી થયું, તો એમાંય આપણો જ ફાયદો છે, આપણને વધારે ટાઈમ મળ્યો છે, બરાબર. કદાચ એવું બનત કે 5 મે 3 મે છે એ આપણને સફિશિયન્ટ ટાઈમ ન મળત, અને કદાચ એવું, હું નથી કહેતો કે એવું કરવું જ પડત, પણ કદાચ આપણું 1 વર્ષ હજી એ બગડત કે આપણે નેક્સ્ટ યર પ્રિપેરેશન કરીને એક્ઝામ આપવી પડત નીટના સારા રિઝલ્ટ માટે. પણ આ વખતે તમને એ જ વસ્તુ ન થાય એટલા માટે થઈને 2 મહિનાનો એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે, 2 થી 2.5 મહિનાનો, બરાબર. તો આપણે એ જ ટાઈમને બહુ સારી રીતે યુટિલાઇઝ કરવાનું છે. તમારામાંથી ઘણા લોકોના મને કોલ મેસેજ પણ આવે છે, રેગ્યુલર ટચમાં છે એ બધા, અને ઘણાનો એવો પ્રશ્ન હોય કે સર લાંબા ટાઈમ સુધી વચાતું નથી, કોન્સન્ટ્રેશન નથી થતું, એમ કે એક સાથે બેસી રહેવામાં થોડોક પ્રોબ્લેમ પડે છે. તો એના માટે એક સિમ્પલ વસ્તુ છે કે તમે એક સાથે બેસી રહેવાની જે પ્રેક્ટિસ અત્યાર સુધી કરો જ છો એમાં એક ફેરફાર લઈ આવો કે તમે જે ઘણીવાર કંટાળી જાઓ એટલે મૂકી દો છો ને, એવું ન કરો. સિમ્પલ તમે કોઈ પણ વસ્તુ, તમારી મેથડ અલગ અલગ, બધાએ પોતપોતાની અત્યાર સુધી હવે પર્સનલ મેથડ ડેવલપ કરી જ લીધી હશે કે આ રીતે આપણે પ્રિપેરેશન કરીએ છીએ એમ, અને બધા એમાં હેબિચ્યુએટેડ પણ થઈ ગયા હશો. પણ એવું હોય ને તો મ્યુઝિક છે ને બહુ હેલ્પ કરશે તમને આ બધી બાબતમાં. તો એવું હોય તો તમે થોડોક કંટાળો આવે તો મોબાઈલ લઈને બેસી જવા કરતાં, ટૂંકમાં ઇન્ટરનેટ સર્ફ કરવા કરતાં સિમ્પલ તમે છે ને કાનમાં હેન્ડ્સફ્રી લગાવી અને મ્યુઝિક સાંભળો. 2-5 મિનિટ 10 મિનિટ તમારા 1-2 ફેવરેટ સોંગ સાંભળી, અને પોસિબલ હોય તો થોડુંક સોફ્ટ મ્યુઝિક સાંભળો, બરાબર. બહુ હાર્ડકોર મ્યુઝિકની વાત નથી કરતો, થોડુંક સોફ્ટ મ્યુઝિક સાંભળશો તો મજા આવશે, થોડુંક રિલેક્સેશન જેવું લાગશે, અને પાછું તમે કોન્સન્ટ્રેટ કરી શકશો. તો એક સાથે બહુ લાંબુ ખેંચવા કરતાં છે ને તમે આવું એમ ટૂંકમાં કલાક દોઢ થાય અને 5-10 મિનિટનો બ્રેક લેશો ને તો તમારી એફિશિયન્સી છે ને એ બહુ સારી થઈ જશે. અને રેગ્યુલર MCQ સોલ્વ કરતા રહ્યો. ચેપ્ટર વાઇઝ છે ને આપણે જે લોકોનો ટાર્ગેટ 100 અરાઉન્ડ છે, 100-120 સુધી જવું છે ફિઝિક્સમાં, એ લોકો અમુક ચેપ્ટર ડિસાઇડ કરી લ્યો કે આ ચેપ્ટરમાંથી આપણે ટાર્ગેટ કરવાનું છે અને આમાંથી તો જવું જ ન જોઈએ. તમે અમુક ચેપ્ટર મૂકવાનું વિચારતા હોય તો એ તમે વધીને 2-4 ચેપ્ટર વિશે વિચારી શકો એવું, બરાબર. 12થમાં તો તમે બહુ સારી રીતે પ્રિપેરેશન કરી જ છે એટલે 12થના ચેપ્ટર મૂકવાનો તો લગભગ કોઈ એવો પ્રશ્ન આવશે નહીં, બરાબર. પ્રોબ્લેમ કદાચ જૂનું થઈ ગયું એટલે 11થના કોઈ ચેપ્ટરમાં આવતું હોય તો તમે થોડું ઘણું એવું વિચારી શકો, બરાબર. પણ છતાંય આપણે 20થી વધારે ચેપ્ટર તો બહુ સારા કરીને જવાના જ છે, 20-22 ચેપ્ટર, બરાબર, જેમાં 11થના પણ ચેપ્ટર ઇન્ક્લુડ થઈ જાય છે. તો ટાર્ગેટ આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા રહેશું એટલે આપણો ગોલ છે એ અચીવ થતો જશે. અને બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં પણ તમે સારી એવી મહેનત કરો જ છો, તો પ્રિપેરેશન કરતા રહ્યો. અને કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઘણા બધા લોકોના ડેઈલી 2-3 ડાઉટ ફોટોગ્રાફ્સ ક્લિક કરી અને એ લોકો સેન્ડ કરે જ છે, બરાબર. અને હું પણ મારા જે કન્વિનિયન્ટ ટાઈમ મને મળે છે એ પ્રમાણે સોલ્યુશન કરી અને સામે રિપ્લાય કરું જ છું. એટલે કોઈ પણ ટાઈપનો તમને કોન્સેપ્ટમાં ડાઉટ હોય, કદાચ કોન્સેપ્ટમાં ડાઉટ હોય તો પણ તમે મને પૂછી શકો, હું તમને બેઝિક કોન્સેપ્ટ પણ સમજાવી શકું. કોઈ પર્ટિક્યુલર એક MCQને લઈને ડાઉટ હોય તો એ પણ તમે મને ફોટોગ્રાફ ક્લિક કરીને મોકલી શકો છો. બસ પ્રિપેરેશન કરતા રહેવાનું છે. હજી આપણી પાસે ટાઈમ છે કે તમે સ્ક્રેચથી તૈયારી કરી અને બહુ સારું રિઝલ્ટ લઈ આવી શકો એમ છો. આ વખતે બેસ્ટ રિઝલ્ટ તમારું આવવાનું જ છે, એ મને પહેલેથી ખાતરી છે. પણ આપણે એ વસ્તુને ટૂંકમાં થોડું ઓવર કોન્ફિડન્સમાં લઈ અથવા કોઈ બીજા ટૂંકમાં ઇન્ફ્લુઅન્સમાં આવીને આપણે એ વસ્તુ બગડી ન જાય એ ખાસ થોડીક ધ્યાન રાખવાની છે, બરાબર. તો અગેન મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર સચ અ ગ્રેટ રિઝલ્ટ. અને નામ રોશન કર્યું તમે. આપણે વાત કરી હતી કે આમ કોલર ઊંચા કરવા જેવી વાત કરી દીધી તમે, એવું જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે.
તો હજી નીટ પછી આપણે હવે તો કોલર ઊંચા થયા તો હજી ઊંચા થશે, એવું જબરદસ્ત રિઝલ્ટ આવશે આપણું. અને નામની આગળ ડૉક્ટર લાગશે ત્યારે વાત જ અલગ હશે એમ. તો એ વસ્તુ રોજ પોતપોતાને રિમાઇન્ડ કરાવતા રહ્યો, નામની આગળ ડૉક્ટર લગાડવાનું જ છે. કોઈ જાતની મહેનત એમાં આપણે બાકી નથી રાખવાની. બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.